સુરતના સચિન વિસ્તારમાં એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા અચાનક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું। સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજે રોજ યુવાનોના મોતને લઈને ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે, ત્યારે સચિન વિસ્તારમાં એક યુવકનું અચાનક મોત નિપજ્યું હતું। ડાઇંગ મિલમાંથી કામ કરીને ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત નિપજ્યું હતું। ડાઇંગ મિલમાં કામ કરતો 27 વર્ષીય મોહમ્મદ જહાંગીર અચાનક છાતીમાં દુખાવો થતાં ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો। સાથે કામ કરતા લોકો દ્વારા 108ની જાણકારી કરી હતી। ત્યારબાદ 108 ઘટના સ્થળે આવી મૃતકનું સારવાર શરૂ કર્યું હતું, જો કે ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું। સચિન જીઆઈડીસી પોલીસે મૃતકને પીએમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। કુતબુદ્દીન અંસારીએ જણાવ્યું હતું કે રામેશ્વર કોલોની સચિન જીઆઈડીસીમાં રહેતો હતો। જહાંગીર 9 વાગે ડ્યુટીમાં ગયો હતો, ત્યારબાદ આવીને સૂઈ ગયો હતો। તેના લગ્ન નથી થયા। ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોવાથી તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરતા પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। कुतुबुद्दीन अंसारी। भाई क्या हुआ था, क्या बता? ये भाई ड्यूटी करता था। ये भाई का पूरा नाम? ये भाई का नाम जहांगीर अंसारी। उम्र? उम्र 27-28 के बीच। कहाँ पे रहने का? रामेश्वर कॉलोनी, सचिन जीआईडीसी। क्या कब बने? क्या घटना कब बनी? ये घटना तो मैं आज अभी सुबह में सुना। ये कल 9 बजे ड्यूटी गया, उसके बाद सुबह में पता चला कि ऐसे ऐसे बात हो गया। एम्बुलेंस से यहाँ लेके आए तो यहाँ पे आया तो देख मतलब पता चला कि एक्सपायर हो गया है। क्या काम? कंपनी में ड्यूटी करता था। ये हाई चॉइस। कितने सालों से? 11-12 के बीच। शादी हो? अनमेरिड है, शादी नहीं हुई।